માધવ ગામે પંચાયત ભવનની જગ્યાને લઈ વિવાદ, ગ્રામજનોની ઉગ્ર માંગ, જૂની જગ્યાએ જ ભવન બનાવવા માટે તંત્રને રજૂઆત। ફતેપુરાના માધવા ગામે પંચાયત ભવનની જગ્યા બદલાતા ગ્રામજનોનો ઉગ્ર વિરોધ, ટીડીઓને લેખિત રજૂઆત। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગામે ગ્રામ પંચાયતના નવા નિર્માણ પામનાર ભવનના સ્થળને લઈ ગ્રામજનોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે। પંચાયત ભવનનું બાંધકામ ગામના મધ્ય ભાગના બદલે છેવાડાના ફળિયામાં શરૂ કરાતા ગ્રામજનો એકત્રિત થઈ તાલુકા વિકાસ અધિકારીને લેખિત વાંધા અરજી આપી ન્યાયની માંગ કરી। માધવા ગામના નાગરિકોના જણાવ્યા અનુસાર જે જગ્યા પર વર્ષોથી જૂનું પંચાયત ભવન આવેલ હતું તે સ્થળ આખા ગામ માટે ભૌગોલિક રીતે મધ્યમાં છે અને તમામ લોકો માટે ત્યાં પહોંચવું સરળ છે। જો કે બહુમતી ગ્રામજનોની ઈચ્છા વિરુદ્ધ જઈ તંત્ર દ્વારા આ નવીન ભવનનું કામ ગામના એક છેવાડાના ફળિયામાં શરૂ કરી દેવામાં આવ્યું છે। છેવાડાના વિસ્તારમાં પંચાયત ભવન બનવાથી વૃદ્ધો, મહિલાઓ અને દૂરના ફળિયામાં રહેતા લોકોને સામાન્ય વહીવટી કામકાજ માટે લાંબા અંતર સુધી ધક્કા ખાવા પડશે। ગામના અગ્રણીઓ અને યુવાનોનો આક્ષેપ છે કે આ નિર્ણય લોકશાહી ઢબે નહીં પરંતુ બહુમતી ગ્રામજનોની ઉપેક્ષા કરી લેવામાં આવ્યો છે। જો તંત્ર દ્વારા બાબતે યોગ્ય તપાસ કરી બાંધકામની જગ્યા બદલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર માધવા ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। માધવા ગ્રામ લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તાત્કાલિક કામ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ યાસિર ગુડાલા, દાહોદ। ગામે આવેલ ગ્રામ પંચાયતનું કામ, પંચાયત ભવનનું બાંધકામ અત્યારે ચાલુ કરેલ છે અને તેમાં અમે વાંધા અરજી નાખીએ છીએ, કારણ કે એ પંચાયતનું બાંધકામ ચાલુ થયેલું છે તેમાં અમારા સંપૂર્ણ ગામનો વિરોધ છે। સંપૂર્ણ દરેક ગામને છેવાડાથી ગામનું બાંધકામ થયેલું છે અને તેના માટે અમે આનાથી જો અમારું એ કામ અટકાવવામાં નહીં આવે તો અમે આગળ કલેક્ટર સાહેબ શ્રીને કે ડીડીઓ સાહેબ શ્રીને જે કંઈ અમારી પ્રોસેસ કરવાની થશે તે અમે આગળ ઉચ્ચ કક્ષાએ જે કંઈ આગળ કોઈપણ વસ્તુથી આગળ અમારા પગલાં લેવાના થશે તો અમે લઈશું અને આની માટે અમે સખત વિરોધ કરીએ છીએ। અને અમારું જે કંઈ આ જૂનું મકાન છે પંચાયતનું, ત્યાં એ વસ્તુ બાંધવામાં આવે તો અમને આખા ગામને મંજૂર છે। તમારું નામ? મારું નામ પારગી ભગુભાઈ પનુભાઈ। હું બારિયા હરજીભાઈ મખાભાઈ, ગામ માધવા, તાલુકો ફતેપુરા। મારી એટલી જ રજૂઆત છે કે આ સરપંચે પોતાની મનમાની રીતે પંચાયત બાંધકામ એના ઘરે કરે છે, એનો અમને આખા ગામ પંચાયતો ગામના વિરોધો છે, ગ્રામજનોનો સખત વિરોધ છે અને આની રજૂઆત 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગરથી પણ અમે ઉગ્ર આંદોલન કરી જ્વલંત વિજય મેળવવા માટે અમે તનતોડ મહેનત કરીને આ મહેનત કરીશું। અમે આખું ગામ એક સાથે છીએ। હવે આ રજૂઆત અમારી કોઈ સાંભળે નહીં તો અમે છેક સચિવાલય સુધી અમે આંદોલન કરીશું અને ભૂખ હડતાલ ઉપર ઉતરીશું। અમારો આટલો જ આ ગામ લોકોનો વિરોધ છે। તમારું નામ? મારું નામ બારિયા હરજીભાઈ મખાભાઈ। હા, મારું નામ પારગી દલુભાઈ વેસ્તાભાઈ। અમારા ગામ પંચાયત માધવામાં જે નવીન પંચાયત ઘરનું મકાન મંજૂર થયેલ, એ મકાન એક છેવાડી જગ્યાએ લઈ જઈને બાંધકામ ચાલુ સરપંચ કરે છે, એ યોગ્ય નથી અને પૂરા ગામનો સખત વિરોધ છે। એ મકાન હંમેશા પંચાયતનું નવીન મકાન જે તે અમારું જૂનું સ્થળ છે તળગામ ને એને પાડીને બાંધે કાં તો બીજી જમીન પણ છે એ જ સર્વે નંબરમાં બંધાવવા જોઈએ એવો અમારી દરેક પૂરા ગામની માંગણી છે। નમ્ર વિનંતી આપ સાહેબને। તમારું નામ? મારું નામ પારગી દલુભાઈ વેસ્તાભાઈ।